શાંત મન થતાં થતાં વિચારોની ગતિ અને વિચારોની સંખ્યા બહુ જ ઓછી થતી જાય છે. વિચાર શૂન્ય તો હું નથી કહેતી કે જીવિત રહેતા આપણે થઈ શકીએ, પરંતુ એટલી બધી મિનિમમ વિચારોની જે ક્વોન્ટિટી છે થાય છે, અને એ વિચાર પણ એટલા પાવરફુલ અને એટલા લક્ષ્યને સાથે જોડાયેલા જ રહે છે. જે આત્માનું પરિવર્તન, જેને પરમાત્મા શબ્દમાં કહે છે પતિતમાંથી આત્મા પાવન બને છે, અથવા તો આત્મા દેહી અભિમાની, આત્મ અભિમાની બને છે. આજ સુધી દેહ અભિમાનમાં આત્મા રહેલો છે. એ જે આત્મ અભિમાની સ્થિતિ કે જેમાં હું શુદ્ધ આત્મા જે છું, એનો આનંદ, એનો ગર્વ, એનું અભિમાન એ જ મહેસૂસ થાય છે. આ જન્મનું જે મારું સ્વરૂપ છે, કે જેમાં હું નામ કે મારી જે કંઈ ક્વોલિફિકેશન કે જે કંઈ છે એ બધું મર્જ થઈ જાય છે, અને હું જે શુદ્ધ આત્મા પ્રભુના સંતાનના રૂપમાં ધરતી પર છું, અને એ મહાનતાનો અનુભવ થાય.